એક પરણેલી સ્ત્રીને લગ્નના ઘણા વર્ષો પછી અચાનક મનમાં ખ્યાલ આવ્યો કે જો હું મારા પતિને છોડીને જતી રહું તો મારો પતિ ઉપર શું ગુજરે, જોઉં તો ખરી. આવા વિચારો આવતા જ તેણે એક કોરો કાગળ લીધો અને તેની ઉપર લખ્યું, હવે હું તમારી સાથે 1 મિનિટ પણ નહીં રહી શકતી. બહુ જ કંટાળી ગઈ છું, માટે હું હવે ઘર છોડીને જાઉં છું, અને તે પણ હંમેશ માટે. તે લખેલો પત્ર તેને ટેબલ ઉપર રાખી પતિના ઘરે આવવાના સમયે તેની પ્રતિક્રિયા શું થાય તે જોવા પલંગ નીચે છુપાઈ ગઈ. પતિ આવ્યો, તેણે ટેબલ પર મૂકેલો પત્ર વાંચ્યો. થોડીવાર ચૂપ્પી રહ્યા બાદ તે જ પત્ર નીચે તેને કંઈક લખ્યું. પછી તે ખુશીથી સીટી વગાડવા લાગ્યો, ગીતો ગાવા લાગ્યો, ડાન્સ કરવા લાગ્યો અને કપડાં બદલવા લાગ્યો. અને અચાનક તેણે પોતાના ફોનથી કોઈને ફોન લગાવ્યો અને કહ્યું, આજ હું એકદમ મુક્ત થઈ ગયો છું. કદાચ મારી મૂર્ખ પત્નીને સમજાઈ ગયું કે તે પોતે મારા લાયક ન હતી. એટલી વારમાં તેણે પોતાના ફોનથી બીજા કોઈને ફોન લગાવીને કીધું, મારી સૂતરફેણી ડાર્લિંગ, આજથી મારું બૈરું હંમેશને માટે ઘર છોડીને ચાલી ગઈ છે. આજથી હું આઝાદ થઈ ગયો છું અને બસ કપડાં બદલીને હમણાં જ તને મળવા આવી રહ્યો છું. તું તૈયાર થઈને મારા ઘરની સામેવાળા પાર્કમાં હમણાં જ આવી જા. તરત જ કપડાં પહેરીને પતિ ઘરની બહાર નીકળી ગયો. આંસુભરી આંખોથી પત્ની બેડના નીચેથી નીકળી થરથર કાંપતા હાથેથી પત્ર ઉપાડી પત્રના નીચે લખેલી લાઈન વાંચી, જેમાં લખ્યું હતું, અરે ગાંડી, પલંગ નીચેથી તારા પગ દેખાય છે. સામેથી નાસ્તો બંધાવીને આવું છું, ત્યાં સુધી તું ચા મૂક. આને કહેવાય લગ્ન જીવન. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.